હેલો, ગુડ મોર્નિંગ. મારી ગુડ મોર્નિંગ આવી થઈ છે. હું નીકળું છું ઓફિસ માટે કેમ કે હું લેટ થઈ ગઈ છું. ફટાફટ બાય બાય. પહોંચી તો ગયા છે આપણે ઓફિસ, પણ ક્યાંય આજે તો પાર્કિંગમાં બી જગ્યા ન મળી મને. તડકડી છે તો આપણે બ્રેક પતાવીને ઉપર આવી ગયા હતા ટાઈમસર. ને જ્યારે છે ને અહીંયા કોઈ બોલતું ન હોય, સાવ અવાજ ન આવતો, ત્યારે છે ને અમારા કિચનમાંથી આની અંદર વોચ છે, આટલો અવાજ આવે ને કે અમારા આખા પાર્ટમાં ગુંજે કે ક્યાંક છે ને વોચનો એના જે કાંટા કે શું કહેવાય એ આમ અવાજ કરે ગજબ. ખબર નહીં કેમ ઇરિટેટ કરે ઘણીવાર મને આ અવાજ. સારું લાગે છે. મેં ચેન્જ કરી દીધું કિચન. અમારી બંનેની કંપની એ કોઈને એવું લાગે અમે બંનેને બ્રેકમાં રોજ મળીએ છીએ એકાત્રા ને એકાત્રા. થેન્ક યુ એ પાણી દેવા માટે. આવી ગયા છીએ લંચ માટે અમે લોકો. ઓનેસ્ટમાં બેઠા છે અહીંયા. પાર્ટ થોડો ખાલી ખાલી લાગે છે કેમ કે કોઈ અહીંયા બેસતું નથી, એટલે ન કરતો અમે આખો દિવસ કંઈક ના કંઈક વાત કે કંઈ જનરલ નોલેજ કે કંઈ બી કરતા હોય, શેર કરતા હોય કામમાં. તે ખાલી થઈ ગયું. કંઈ નહીં, અમે લોકો લાઈવ સ્ટ્રીમમાં મળશું તમારી હવે. સો મારા સબસ્ક્રાઈબર જે બી છે ગીના ચૂના એ બધા એમને સબસ્ક્રાઈબ કરજો. ને સારું કરે છે એ બી, ગેમ્સ રમે છે ને લાઈવ સ્ટ્રીમ કરે છે. તો યા આજે તો આપણે મોડા આવ્યા હતા એટલે મોસ્ટ ઓફ બધા જતા રહ્યા છે. હું જ લાસ્ટમાં છું એવું લાગે છે. દરવાજામાં બંધ કરો. ચલો તો મળીએ. બાય. તો આજના ડિનરમાં અમારા બેન ખાઈ રહ્યા છે ગાંઠિયા, જે કાચા હે. હવે કાચા નથી લાગતા કેમ કે ભૂખ લાગી છે અને એટલે ગાંઠિયા ને ડુંગળી મરચું, કેમ કે મને ઈચ્છા નહીં અત્યારે જમવાની. શું કાચા નથી અલી? અરે રે હાલે ભાઈ હાલે, હાલી ગયું એમ તારું. और ये हमारा डिनर. બધા હસતા જો કે આ બંને કંઈ કરીને ખાતીઓ કેમ નથી? કેમ તમે કંઈ કરીને ખાતા નથી? મને કે હાલ હવે તો આના ઉપર બે શબ્દો યાર. બીકોઝ વધારે ભૂખ ના લાગે, લાઈટ જ ભૂખ લાગે. હા તો બીજું બધું બહુ બનાવી એટલી ભૂખ જ ના લાગે રાતે. અમે આવું બધું બનાવીએ મમરા હાલે અમારે એમ તો. કેટલો બનાવી લઈએ, કોકી પનીરનું શાક બનાવી લઈએ સવારમાં એ બી યાર. આપણે તો ઘણીવાર સારું બનાવીને ખાઈએ તો બહુ બધું બનાવીને ખાઈએ, પણ કોઈક વાર ઈચ્છા થાય તો આવું બી એમ. આજે બપોરે જ આપણે શાક ને રોટલી ખાતા હતા એટલે હવે અત્યારે થોડું ખાવાનું નહીં. તો અમે લોકો નીકળી ગયા છીએ એટીએમ જવા માટે, કેમ કે આ બેન પાસે પૈસા વધી ગયા છે એટલે. દેખે વાહ. ને થોડા ઘણા રોકડા બી રાખીએ. આ બધી વોરની જે સિચ્યુએશન ચાલે, એક રૂપિયો મારા તાર જેવા તો રાખવાના નહીં, ખાલી કહેવાનું. અહીંયા ક્યાં હતું એટીએમ? જવા દે આગળ. હાલા આગળ આવી રહ્યું ભાઈ, હવે જવા દે. રાખી દેજે અહીંયા. જઈએ એક એટીએમ જઈએ એવા બીજું એટીએમ. અમારા નસીબમાં કેશ જ નથી. અલે નથી કેશ ત્યાં. હા ચાલ બીજી જગ્યાએ. હાસ તો નથી. કેશ નથી કે તારા કાર્ડમાં કેશ નથી? મારા કાર્ડમાં કેશ નથી. વાહ આજે 1 તારીખે ભાઈ. ચાલ ટર્ન લે. તો આવી ગયા છીએ કોટકમાં. હોય ભગવાન કરીને થોડા કેશ અમારા માટે. ત્યાં બી મેળ ના પડ્યો એટલે હવે હું આવી ગઈ છું HDFCમાં. હવે જોઈએ ખોટી આવી સ્લીપો નીકળે. આવતું કંઈ નથી. આ શું થાય છે મને તો એ જ નહીં ખબર પડતી. એક્સિસ બેંકમાં આવી છું હવે. જોઈએ અહીંયા કેશ છે કે નહીં. પાંચમી છઠ્ઠી બેંક છે સમથિંગ. ICICIમાં છઠ્ઠી છે કે 7મી છે ખબર નહીં. જોઈએ અહીંયા હવે કેશ મળે છે કે નહીં. ભાઈ આવીને એટીએમમાંથી એમ જ
ફોટો લઈને ગયા છે એટલે અમારા આસ્થાબેન પૂછે કે હું કામ ફોટો લીધો હતો. ફાઇનલી પૈસા આવે છે યાર. નકર સવાર કામવાળા બેનને દેવાના હતા. થેન્ક યુ ભાઈ, આવી ગયા. વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ એક ફરી નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.